હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે ભાતના કોરા મૂઠિયા. સૌપ્રથમ આપણે બાફેલા રાઈસ લઈશું. પછી આપણે તેમાં ખમણેલી દૂધી નાખીશું અને એક નંગ ઝીણું સમારેલું મરચું નાખીશું. આ બધાને મિક્સ કરશું. પછી આપણે તેમાં ઝીણી સમારેલી કોથમીર નાખીશું. તેને પણ મિક્સ કરો. હવે આપણે તેમાં મસાલા કરશું. અડધી ચમચી જેટલું લાલ મરચું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું. હવે આપણે તેમાં અડધી ચમચી સોડા નાખ્યા છે. સ્વાદ મુજબ મીઠું, એક ચમચી જેટલી ખાંડ, એક લીંબુનો રસ. હવે આ બધી જ વસ્તુને મિક્સ કરવાની છે. હવે આપણે તેમાં લોટ ઉમેરશું. એક ચમચો ઘઉંનો લોટ, 2 ચમચા ચણાનો લોટ અને થોડું તેલ નાખીશું. હવે આપણે તેને લોટ બાંધીશું. જરૂર પડે તો પાણી નાખવાનું છે, બાકી આમાં જ મિક્સ કરવાનું છે. તો હવે આપણા મૂઠિયાનો લોટ બંધાઈ ગયો છે. આપણે તેમાંથી મૂઠિયા વાળીશું. હવે આપણા મૂઠિયા વળાઈને તૈયાર છે. તો આપણે તેને હવે આવી રીતે સ્ટીમર કુકરમાં 20 થી 25 મિનિટ માટે બાફી લઈશું. હવે આપણા મૂઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે. આપણે તેનો વઘાર કરીશું. આવી રીતે મૂઠિયાના પીસ કરી લઈશું. પછી આપણે વઘાર કરીએ. વઘાર માટે આપણે 2 ચમચી તેલ મૂકીશું. તેમાં થોડી હિંગ નાખીશું. હિંગ થાય એટલે આપણે તેમાં થોડી રાઈ, થોડું જીરું, 2-4 લીમડાના પત્તા, હવે આપણે તેમાં સુધારેલા મૂઠિયા નાખીશું અને મિક્સ કરીશું. તેમાં હવે આપણે ઝીણી સમારેલી કોથમીર નાખીશું. તો હવે આપણા મૂઠિયા તૈયાર થઈ ગયા છે. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં.
થેન્ક યુ.